તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીંથી એમ્બ્યુલન્સ જઈ રહી છે અને આજે દુઃખદ ઘટના પણ બની ગઈ છે, જેમાં 9 લોકોને હાર્ટ એટેક પણ આવેલ છે. તો મિત્રો સાવચેતીથી આપણે પરિક્રમા કરવાની છે. તો જય ગિરનારી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે આપણે જીણા બાવાની મઢીથી આગળ વધી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અહીં આકરા શરણવાળી ઘોડી હોવાથી મોટી ઉંમરના તથા હૃદયની તકલીફવાળા લોકોએ સાવચેતીથી ચાલવું. તો મિત્રો આ માળવેલાની ઘોડી છે અને સૌથી ઊંચી ઘોડી માનવામાં આવે છે. મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો. ચેનલ બનાવો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો મિત્રો આપણે અત્યારે જીણા બાવાની મઢીથી આગળ વધી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ સૌથી ઊંચાણવાળી અને આકરી ઘોડી છે, જેને માળવેલાની ઘોડી કહેવામાં આવે છે. અને અહીંથી આપણે ધીમે ધીમે એને પથ્થરમાંથીથી ચાલવાનું રહેશે, એમ કંઈ પગથિયા કે આરસીસી પણ નથી, તો સાવચેતીથી ચાલવું અહીં. તો મિત્રો અત્યારે આપણે પહેલો પડાવ પાર કરીને બીજા પડાવ તરફ જઈ રહ્યા છીએ. થોડી જ વારમાં આપણે આ માળવેલાની ઘોડી પાર કરીશું. ત્યારબાદ મહાકાળીનું મંદિર આવે છે, જેમના આપણે દર્શન કરવાના છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. ચેનલ બનાવો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આપણે માળવેલાની ઘોડી ધીમે ધીમે ચડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો લોકો રેસ્ટ અને આરામ પણ કરી રહ્યા છે. તો મિત્રો આ ખૂબ જ આકરી ઘોડી માનવામાં આવે છે અને પથ્થર માથે પગ મૂકીને આપણે ચાલવાનું રહેશે. તો અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે ધીમે ધીમે આપણે મહાકાળીના મંદિર તરફ જઈ રહ્યા છીએ ને રસ્તામાં ભીડ પણ વધતી જાય છે, તે તમે જોઈ રહ્યા છો. તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ 2024ની પરિક્રમામાં જોડાયેલા છે, જે આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે થોડુંક શોર્ટકટ ચાલીએ. તો તમે જોઈ રહ્યા છો તો ખૂબ જ ચઢાણવાળી જગ્યા ઉપર આપણે અત્યારે આવી ગયા છીએ અને લોકો ધીમે ધીમે પાછળ રેસ્ટ કરી રહ્યા છે. તો આપણે થોડાક આગળ વધી જઈએ મિત્રો, કેમ કે આપણે ગયા હાથમાં પહેલાં મહાકાળીના મંદિરે પૂછવાનું છે અને માતાજીનું દર્શન પણ કરવાના છે. તો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દો. ચેનલમાં સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખી નાખજો મિત્રો.
મિત્રો આ માળવેલાની ઘોડી ખૂબ જ આકરી માનવામાં આવે છે. તે આપણે જોઈ રહ્યા છીએ ને લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તો મિત્રો અત્યારે દિવસ આથમવાની પણ તૈયારી થઈ ગઈ છે અને અહીંથી આપણે થોડું મુશ્કેલ લાગી રહ્યું છે, પણ ધીમે ધીમે આગળ વધશું અને મહાકાળી માના મંદિર સુધી તો પહોંચવાનું છે. તો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે માળવેલાની ઘોડી ઉપર આવી ગયા છીએ. જે તમે જોઈ રહ્યા છો તો અહીંથી એક સરખું ચાલવાનું પણ આવી ગયું છે. તો લાગે છે કે આપણે આ ઘોડીને પાર કરી રહ્યા છીએ. તો મિત્રો આપણે માળવેલાની ઘોડીનો જે ઢાળ છે તે સડી ગયા છે ને તમે જોઈ રહ્યા છો તો આ એક સપાટ આવી ગયું છે. ને મિત્રો હવે અહીંથી આપણે દાદર પણ આવી ગયા છે. તો અહીંથી આપણે નીચે ઉતરવાનું છે. હવે જે મહાકાળીનું મંદિર આવેલું છે. તો મિત્રો હવે થોડી વાર માટે અહીં રેસ્ટ કરીને આગળ વધવાનું છે આપણે. તો મિત્રો આપણે માળવેલાની ઘોડી ઉતરતા શાંત પડી ગઈ છે. એમાં તમને વિડીયોમાં નહીં બતાવી શકું. તો મિત્રો આપણે સીધા જ આવી ગયા છીએ અત્યારે મહાકાળી માના મંદિરે અને આ બીજો પડાવ છે. તો મિત્રો આપણે અત્યારે અહીં મહાકાળી માના દર્શન કરીશું. ને આપણી સામે જ જે છે ત્યાં નક્ષત્ર ચાલી રહ્યું છે અને લોકો અહીં બીજો પડાવ છે જેથી કરીને રાત્રિ રોકાણ પણ કરે છે. અને ચાલો પહેલાં આપણે મહાકાળી માતાના દર્શન કરીએ. તો મિત્રો આપણે અત્યારે મહાકાળી માતાના દર્શન કરી રહ્યા છીએ. તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. તો મિત્રો મહાકાળી માતાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો તો અહીં ચેતન ધૂણો પણ છે અને સાથે જ ગુરુદત્ત મહારાજના પણ દર્શન થાય છે મિત્રો અહીં. તો આપણે ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરી કમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આગળના બ્લોગમાં આપણે જે ઝીણા બાવાની મઢી સુધી દર્શન કર્યા હતા. તો મિત્રો આ બીજા બ્લોગમાં આપણે અત્યારે માળવેલાની ઘોડી પાર કરી સીધા મહાકાળી માતાના મંદિરે આવી ગયા છીએ. તો મિત્રો આ બીજો પડાવ છે અને સાથે જ આગળ આપણે બોરદેવી સુધી જવાનું છે. તો અત્યારે રાત્રિ રોકાણ કરીશું. ફરી મળીશું. જય માતાજી, જય ગિરનારી.